હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો આર્ટિકલ ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવના વિશે છે. જુઓ, ભારત સરકારનું ભારતને 2025થી પહેલાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય છે અને એના જ ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન આવશે, ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવ કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સાથે કન્ફ્યુઝ થવાનું નથી. ટીબી એ ક્યાંક ને ક્યાંક હેલ્થ સાથે રિલેટેડ છે, એટલા માટે તમારે એક કી તરીકે યાદ રાખવાનું છે કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આ ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે અને ભારત સરકારનું ટીબી મુક્ત ભારતનું જે લક્ષ્ય છે એને અચીવ કરવા માટે આ ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવને મિનિસ્ટ્રી ઓફ હેલ્થે લોન્ચ કર્યો છે. તો મહત્વના ફેક્ટ તમે યાદ રાખજો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ ઇનિશિયેટિવને જ્યારે આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર ડોક્ટર હર્ષવર્ધન લોન્ચ કરતા હતા ત્યારે એમને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સનું એક સ્પેશિયલ પબ્લિકેશન છે જેનું નામ છે આલેખ પબ્લિકેશન. હું આને આલેખ પ્રોનાઉન્સ કરું છું. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સનું એક પબ્લિકેશન છે આલેખ પબ્લિકેશન, અને સાના ઉપર છે તો ટીબી ઉપર, ટ્યુબરક્લોસિસ ઉપર આ આલેખ પબ્લિકેશન છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સનું, અને એને પણ આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટરે લોન્ચ કર્યું છે. સાથે સાથે ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવના રિલેટેડ જેટલા મહત્વના ડોક્યુમેન્ટ હતા એને પણ રિલીઝ કરવામાં આવે છે. તો આલેખ પબ્લિકેશન તમે યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અને ટીબી ઉપર છે. હવે કેટલાક મહત્વના હું તમને ડેટા આપું છું જે તમને મેઇન્સમાં પણ કામ આવશે. જો તમે મેઇન્સની નોટ બનાવો છો તો તમારી નોટ્સની અંદર આને નોટ ડાઉન કરી શકો છો. સારા એવા ડેટા આવશે જે ભારત દેશની અંદર ટ્રાઇબલની પોપ્યુલેશન છે એના વિશે કેટલાક મહત્વના ડેટા છે. તો જુઓ, ભારતની અંદર લગભગ આપણે જોઈએ તો 705 ટ્રાઇબ્સ છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ એપ્રોક્સિમેટ ડેટા તમે લખી દેશો તો તમને કામ આવશે. ભારતની અંદર એપ્રોક્સિમેટલી આપણે જોઈએ તો 705 ટ્રાઇબ છે અને એ 705 ટ્રાઇબ છે એની પોપ્યુલેશન કેટલી છે તો 104 મિલિયન ટ્રાઇબલ પોપ્યુલેશન છે. 104 મિલિયન ટ્રાઇબલ પોપ્યુલેશન છે અને ભારતની વસ્તીના કેટલા પર્સન્ટેજ થાય છે તો 8.6%. આ પ્રિલિમમાં કામ નહીં આવે, આ મેઇન્સમાં તમને કામ આવશે. ટ્રાઇબલ વિશે કંઈ પણ તમારે લખવાની શરૂઆત કરવાની હોય તો આ પ્રકારના ડેટા આપીને તમે કરી શકો કે ભાઈ ભારત દેશની અંદર 104 મિલિયન ટ્રાઇબલની પોપ્યુલેશન છે. ટોટલ લગભગ 705 ટ્રાઇબ્સ છે અને સાથે સાથે આ જે ટ્રાઇબ્સ છે તો એ ભારતની ટોટલ પોપ્યુલેશનના 8.6% હિસ્સો ધરાવે છે. તો આ પણ તમે સારા એવા ફેક્ટ લખીને તમારા આન્સરની શરૂઆત કરી શકો છો. 177 ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ વર આઇડેન્ટિફાઈડ એઝ હાઈ પ્રાયોરિટી ડિસ્ટ્રિક્ટ વેર ધી ફિઝિકલ રિમોટનેસ, malnutrition, poor living condition and lack of awareness contributes to the vulnerability of the tribal population to the TB. સમજી ગયા? એટલે આ કહેવા શું માંગે છે કે ભાઈ ભારતના 177 એવા ડિસ્ટ્રિક્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જે ફિઝિકલી રિમોટ છે. રિમોટ એટલે તમે સમજો ને કે જે છેવાડાના વિસ્તાર છે, જ્યાં કનેક્ટિવિટી ખૂબ જ ઓછી છે. તો જો ગઈકાલે કોઈ છોકરીનો એક કમેન્ટ પણ આવી હતી કે ભાઈ જે પણ શબ્દો હોય કે ઇંગ્લિશમાં શબ્દો હોય તો એનું ગુજરાતીમાં પણ કહેવાનું રાખો. તો આપણે ટ્રાય કરીશું કે ભાઈ જે પણ શબ્દો હોય તો એને આપણે ગુજરાતીમાં પણ કહેવાની કોશિશ કરીએ. તો ફિઝિકલ રિમોટનેસનો મતલબ એ થાય કે જે છેવાડાના વિસ્તાર, ખૂબ જ છેવાડાના વિસ્તાર હોય, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઓછું હોય, હેલ્થની સુવિધા એટલી બધી અવેલેબલ ના હોય. સમજી ગયા? તો એને ફિઝિકલ રિમોટનેસ કહેવામાં આવે છે. દૂરના વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર જેને આપણે કહીએ. પછી આવે છે માલ ન્યુટ્રિશન. માલ ન્યુટ્રિશન એટલે શું થાય કે કુપોષણ. સમજી ગયા? કુપોષણ. પછી પુઅર લિવિંગ કન્ડિશન, કે ભાઈ શહેર વિસ્તારની અંદર જે લિવિંગ કન્ડિશન હોય છે, સ્વચ્છતા હોય છે, પાણીની સુવિધા હોય છે, ચોખ્ખું પાણી આવે છે, એવું ગ્રામ્ય વિસ્તારોની અંદર અવેલેબલ નથી. અને ખાસ કરીને જે ટ્રાઇબલ પોપ્યુલેશન છે તો ત્યાં એટલું બધું અવેલેબલ નથી. સાથે સાથે આ લોકો જે પણ એજ્યુકેટેડ થોડા ઓછા હોય છે અને એના હિસાબથી થોડી અવેરનેસને પણ ક્યાંક ને ક્યાંક કમી જોવા મળે છે. અને આ બધી જે રીઝન છે એના હિસાબથી જે ટ્રાઇબલ પોપ્યુલેશન છે તો એને ક્યાંક ને ક્યાંક ટીબી છે તો એ થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. અને એટલા જ માટે જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ભારત સરકાર દ્વારા ટ્રાઇબલ ટીબી ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો છે. કોઈ પણ ટ્રાઇબલ જે ખાસ કરીને પોપ્યુલેશન છે તો એમાં મેઇનલી જે ટીબી છે તો એનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. તો એને રિડ્યુસ કરવા માટે આ પ્રકારનો જે ઇનિશિયેટિવ છે તો ભારત સરકારે લોન્ચ કર્યો છે. હવે હું તમને એક ટોપ લેવલનો ફેક્ટ આપું છું, તમારે આને યાદ રાખવાનું છે. વર્લ્ડ ટીબી ડે હતો ત્યારે ભારતનું જે એક યુનિયન ટેરેટરી છે લક્ષદ્વીપ, તો લક્ષદ્વીપ યુનિયન ટેરેટરીને ટીબી મુક્ત ઘોષિત કરી દેવામાં આવી છે. સમજી ગયા? તો ફેક્ટ તમે યાદ રાખજો, લક્ષદ્વીપ યુનિયન ટેરેટરીને ટીબી મુક્ત ઘોષિત કરવામાં આવી છે. અને જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરી છે તો એનું એક ડિસ્ટ્રિક્ટ છે બડગામ ડિસ્ટ્રિક્ટ. બડગામ ડિસ્ટ્રિક્ટને પણ ટીબી મુક્ત
મુક્ત ઘોષિત કરવામાં આવ્યું છે? તો આ પ્રકારના ફેક્ટ પૂછાઈ શકે વન ડે ટાઈપ એક્ઝામમાં કે રિસન્ટલી કઈ યુનિયન ટેરેટરીને ટીબી મુક્ત ઘોષિત કરવામાં આવી છે? તો એ છે લક્ષદ્વીપ, અને જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીમાં બડગામ ડિસ્ટ્રિક્ટ છે તો એને પણ ટીબી મુક્ત ઘોષિત કરવામાં આવ્યું છે. આ વન ડે ટાઈપ એક્ઝામ માટે છે, યુપીએસસીમાં આટલું બધું તમારે લોડ લેવાની જરૂર આવતી નથી. હવે જે પણ યુપીએસસીના ભાઈઓ બહેનો છે, તમને મોજ કરવા માટે સારા એવા હું તમને ક્વેશ્ચન પૂછું છું, તમે ક્વેશ્ચન જોજો એટલે તમને મજા આવી જશે. જો પહેલો જ ક્વેશ્ચન છે ને મેલેરિયા વિશે છે. તમને મેલેરિયા વિશે 2 સ્ટેટમેન્ટ આપેલા છે. આમ તો હું તમને હિન્ટ નતો આપવાનો પણ આપી દઈશ. ચલો, તમને મેલેરિયા વિશે 2 સ્ટેટમેન્ટ છે, કરેક્ટ સ્ટેટમેન્ટ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે, રાઈટ? હવે પહેલું અહીંયા શું સ્ટેટમેન્ટ આપ્યું છે કે મેલેરિયા ઇઝ મોસ્કિટો બોર્ન વાયરલ ઇન્ફેક્શન. હવે તમે સ્ટેટમેન્ટ તમે જુઓ, અહીંયા તમારે હવે પકડવાનું છે. જો એક તો વાયરલ ઇન્ફેક્શન હોય, એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને એક પેરાસાઇટથી પણ થતું હોય. તો ભાઈ અહીંયા તમને ઓલરેડી મોસ્કિટો તો આપેલું છે. હવે તમારે સમજવાનું છે કે આ વાયરલ ઇન્ફેક્શન છે કે બીજા કોઈ પ્રકારનું છે. જો આ હિન્ટ છે ને, મને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક હું એ રીતે હિન્ટ આપું છું કે તમે આન્સર ડિડ્યુસ કરી શકો, પણ આ બધી વસ્તુ અત્યારે શા માટે આપણે કરીએ છીએ કે ભાઈ એક્ઝામમાં જ્યારે તમે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરતા હોય ને તો ડાયરેક્ટ તમને લાઇટ થાય કે ભાઈ આને ક્યાં કઈ જગ્યાએ ટ્રેપ બિછાયેલો છે. સમજી ગયા? એ મકસદથી હું અત્યારે હિન્ટ આપું છું. મને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે આન્સર ડિડ્યુસ કરી શકો, પણ જો તમને અત્યારે હિન્ટ લેતા સમજી જશો તો એક્ઝામના ટાઈમમાં તમને વાંધો નહીં આવે. અને એ જ મકસદથી હું થોડું ડિટેલમાં જ્યારે ક્વેશ્ચન પૂછું ત્યારે પણ હું ડિટેલમાં એ પ્રકારની હિન્ટ તમને આપું છું. તો જો જે વેરિયસ પ્રકારના ઇન્ફેક્શન હોય તો એ રીતે તમારે જોવાનું છે કે ભાઈ મેલેરિયા કેવા પ્રકારનું છે, બેક્ટેરિયલ છે, પેરાસાઇટથી થાય છે કે વાયરસથી થાય છે. પછી બીજું તમને સ્ટેટમેન્ટ આપ્યું છે. જો આ યુપીએસસી લેવલનું સ્ટેટમેન્ટ છે, સમજો. દેર ઇઝ કરન્ટલી નો લાયસન્સ મલેરિયા વેક્સિન ઇન ધ માર્કેટ. એટલે કે અત્યારે હાલ વિશ્વભરની માર્કેટની અંદર મલેરિયાની કોઈ લાયસન્સ વેક્સિન જ નથી. તો બની શકે કે આ સ્ટેટમેન્ટ સાચું પણ હોય. એવું ના હોય કે ક્યારે જો અમુક લોકો છે ને એવા જે ઢોંગી ગુરુઓ હોય કે જે તમને એમ જ કહેતા કે જ્યારે કોઈ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ જોવા મળે ને તો ભાઈ તમારે છે ને એવું બને ત્યાં સુધી આને ખોટું પાડી દેવાનું. ભાઈ એવું બધા કેસમાં ના હોય. ગમે ત્યારે 2 માર્ક્સ જતા પણ રહે, એટલે થોડું ધ્યાન રાખવાનું. બની શકે કે આ સ્ટેટમેન્ટ સાચું પણ હોય, અને જ્યારે તમે આના વિશે થોડું તમે રિસર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ સ્ટેટમેન્ટ સાચું પણ હોય. સમજી ગયા? હું એવું નથી કહેતો સાચું જ છે, તો તમારે જોવું પડશે. સમજી ગયા? તો જ તમને વધારે ખબર પડશે. ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન. અને એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન યુપીએસસી લેવલનો છે જીઆઈ ટેગ, અને જીપીએસસીમાં પણ આવા ક્વેશ્ચન જીઆઈ ટેગ વિશે બને છે. તો તમને છે ને અહીંયા જીઆઈ ટેગની 3 પેર આપેલી છે. એક બાજુ તમને છે ને પ્રોડક્ટ આપેલી છે, સારીઝ આપેલી છે, અને બીજી બાજુ તમને રાજ્ય કીધા છે. અને અહીંયા પણ ક્યાંક ને ક્યાંક તમારે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરશો તો તમે તમારા આન્સરની 50% નજીક પહોંચી જશો, રાઈટ? તો તમને પહેલી તમને સારી જે આપી છે જીઆઈ ટેગ વાળું છે પોચમપલ્લી સારી. હવે પોચમપલ્લી સારીની સામે તમને તેલંગાના આપ્યા છે કે તેલંગાના રાજ્યની આ પોચમપલ્લી સારી છે તો ફેમસ છે ને, એને તેલંગાનામાંથી જીઆઈ ટેગ મળેલો છે તો બની શકે. બીજું તમને આપ્યું છે ઉપાડા જામદાની સારી. ઉપાડા હું આને પ્રોનાઉન્સ કરું છું, ઉપાડા જામદાની સારી, તો એને સામે કીધું છે તમિલનાડુની ફેમસ છે, તો એ છે કે નહીં તમારે જોવું પડશે. ત્રીજું છે ચાંદેરી સારી. હવે ચાંદેરી તો યાર બધાને ખબર જ હોવી જોઈએ, સમજી ગયા? આપણે ઇન્ડોએસમાં ઘણીવાર આને ડિસ્કસ કરેલું છે. તો ચાંદેરી સારી છે તો સામે તમને વેસ્ટ બેંગાલ આપ્યું છે, તો કયા રાજ્યની ફેમસ છે? સાચી પેરને આઈડેન્ટિફાઈ કરો. 1 and 2, 1, 2 and 3 and 1, 2, 3. એના પછી જો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, તમે આ ક્વેશ્ચનનું લેવલ તમે ખાલી જોજો. એ કઈ જગ્યાએથી ક્વેશ્ચનમાં ટ્રેપ બિછાયેલો છે પણ હું તમને કહીશ. તમને રેડ સેન્ડર, યુપીએસસી રેડ સેન્ડર વિશે 2 વખત પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછેલો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રેડ સેન્ડર યુપીએસસી માટે, સમજી ગયા? તો 2 સ્ટેટમેન્ટ છે, કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ આપ્યું છે ઇટ ઇઝ અ ટ્રી સ્પીસીસ ફાઉન્ડ ઇન ધ પાર્ટ ઓફ ધી સધર્ન ઇન્ડિયા. એટલે કે આ એક ટ્રીની પ્રજાતિ છે, વૃક્ષની પ્રજાતિ છે જે મેઇનલી સધર્ન ઇન્ડિયા, આપણે જોઈએ ભારતનો જે સાઉથનો પોર્શન છે તો એના અમુક ભાગોમાં મેઇનલી જોવા મળે છે. આવું જનરલાઇઝ કરીને આ સ્ટેટમેન્ટ લખેલું છે. બીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રી ઇન ધ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ એરિયા ઓફ ધી સાઉથ ઇન્ડિયા. હવે તમે જુઓ કે આ તમને છે ને સાઉથ ઇન્ડિયા તમે જુઓ ને, જો એક્ઝામના ટાઈમ એક એવો છે ને કે તમારી જગ્યાએ હું પણ હોઉં તો ત્યાં ભૂલ થવાની શક્યતા રહે. હવે અહીંયા તમે ટ્રેપ જુઓ. ટ્રેપ શું છે કે ભાઈ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રી છે તો તમને લાગે તો સાચી વાત છે ભાઈ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમ થાય કે સાઉથ ઇન્ડિયા છે તો સાચી વાત છે, સાઉથ ઇન્ડિયામાં જોવા મળે છે. પછી તમે જુઓ કે ટ્રેપ અહીંયા છે કે ભાઈ આ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટમાં જોવા મળે છે કે બીજા કોઈ પ્રકારના ફોરેસ્ટ છે. હું તો તમને કહીશ કે બીજા જ પ્રકારના છે, તો તમારે જોઈને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે, સમજી ગયા? તો ભાઈ કયા પ્રકારના ફોરેસ્ટમાં જોવા મળે છે તો એ તમારે જોવાનું છે. ટ્રેપ અહીંયા બિછાયેલો છે. તો એક્ઝામમાં પણ તમે આવું યાદ રાખજો. તમને છે ને 90% સ્ટેટમેન્ટ સાચું આપેલું હશે તો કોન્ફિડન્સમાં સ્ટેટમેન્ટ છે તો સીધું એને સાચું નહીં કરી દેવાનું. એક લાઈનને વાંચવાની. યુપીએસસીમાં તમને ઇનફ ટાઈમ મળશે, સમજી ગયા? કોઈ પણ ભૂલ પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ નિસાર સેટેલાઇટના વિશે છે. ટોપ લેવલનો ક્વેશ્ચન યુપીએસસીમાં પણ બનશે, જીપીએસસીમાં પણ બનશે. ભાઈ નિસાર સેટેલાઇટ છે એને કઈ બે સ્પેસ એજન્સી
એજન્સી સાથે મળીને લોન્ચ કરવાની છે. એટલું તમે યાદ રાખજો. ઇન્ડિયાનું ઈસરો અને યુએસએનું નાસા, ઇન્ડિયાનું ઈસરો, યુએસએનું નાસા બંને સાથે મળીને નિસાર સેટેલાઇટને 2022માં લોન્ચ કરવાના છે. અને આ જે નિસાર સેટેલાઇટ છે તો એ મેઇનલી પૃથ્વીનું જે સરફેસ છે, આપણી જે અર્થ છે, પ્લેનેટ અર્થ, તો એનું સરફેસમાં જે ચેન્જીસ આવે છે તો એને મેઝર કરવા માટે છે. સરફેસ એટલે તમે સમજો ને, જેને આપણે સપાટી ગુજરાતીમાં કહીએ, સમજી ગયા? જે પણ પૃથ્વીની સપાટી છે તો એમાં જે ચેન્જીસ આવે છે તો એને ઓબ્ઝર્વ કરવા માટે આ સેટેલાઇટને ઇન્ડિયાનું ઈસરો અને જે યુએસએ છે તો એનું નાસા, સમજી ગયા? નાસા સ્પેસ એજન્સી બંને સાથે મળીને આ સેટેલાઇટ ઉપર કામ કરી રહ્યા છે. અને જે પણ અહીંયા જો સ્ટેટમેન્ટ તમે રીડ કરો, ધી સેટેલાઇટ વિલ ડિટેક્ટ ધી મૂવમેન્ટ ઓફ ધી પ્લેનેટ અર્થ સરફેસ, એટલે કે આપણી જે અર્થનું મૂવમેન્ટ છે તો એને મેઇનલી ડિટેક્ટ કરશે, એને ઓબ્ઝર્વ કરશે, રાઈટ? એન્ડ નિસાર ઇઝ અ એસયુવી સાઇઝ સેટેલાઇટ. એસયુવી એટલે તમે સમજો ને, એસયુવી એટલે કે જે પેલી કાર હોય ને, તમે જુઓ કે જે સ્કોર્પિયો છે, પછી ઝાયલો, આ બધી એસયુવી કાર કહેવાય. તો એ કારની સાઇઝનું એક સેટેલાઇટ છે તો એને નાસા અને ઈસરો બંને સાથે મળીને લોન્ચ કરશે, બિંગ જોઈન્ટલી ડેવલપ બાય ધી સ્પેસ એજન્સી ઓફ યુએસ એન્ડ ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયા અને યુએસની સ્પેસ એજન્સી છે તો બંને દ્વારા સાથે મળીને એને લોન્ચ કરવામાં આવશે. ધ નેમ નિસાર ઇઝ અ શોર્ટ ફોર નાસા ઈસરો SAR નો મતલબ શું થાય? સિન્થેટિક અપર્ચર રડાર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જો આ નિસારનું ફૂલ ફોર્મ હું તમને કહું છું. N સ્ટેન્ડ્સ ફોર નાસા, I ફોર ઈસરો એન્ડ SAR ફોર સિન્થેટિક અપર્ચર રડાર. સિન્થેટિક અપર્ચર રડાર તો આ તમારે યાદ રાખવાનું છે. એન્ડ ધી સિન્થેટિક અપર્ચર રડાર refers to the synthetic aperture radar that NASA will use to measure the changes in the surface of the earth. અને આ જે સિન્થેટિક અપર્ચર રડાર છે તો એનો જ નાસા યુઝ કરશે. શાની માટે? તો જે આપણું અર્થનું જે સરફેસ છે તો એમાં જે ચેન્જીસ થાય છે તો એને મેઝર કરવા માટે આ SAR સિન્થેટિક અપર્ચર રડાર છે તો એનો જ યુઝ કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એન્ડ એસેન્શિયલી SAR refers to the technique for producing the high resolution image. ઇમેજ એટલે તમે સમજો ને કે ભાઈ જે અર્થ છે તો એનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ ને જે હાઈ રેઝોલ્યુશન ઇમેજ જે આપણી એક ફોટો પ્રકારે આપણે એને કહી શકીએ તો એને પ્રોડ્યુસ કરવા માટેની એક સિન્થેટિક અપર્ચર રડાર જે ટેકનિક છે તો એનો યુઝ કરવામાં આવે છે. હાઈ રેઝોલ્યુશન ઇમેજ છે તો એને પ્રોડ્યુસ કરવા માટે, રાઈટ? એન્ડ બીકોઝ ઓફ ધી પ્રિસિઝન, એટલે કે એની જે ચોકસાઈ છે, સમજી ગયા? જે આ રડાર છે સિન્થેટિક અપર્ચર રડાર, તો એની જે પ્રિસિઝન, એની જે ચોકસાઈ છે તો એના હિસાબથી કોઈ પણ દિવસ હોય કે રાત્રિ હોય, કોઈ પણ પ્રકારનું વેધર હોય જે અર્થનું સરફેસ હશે તો એને શું કરી શકાય છે? એને મેઝર કરી શકાય છે, એને ડિટેક્ટ કરી શકાય છે. સમજી ગયા? તો આ સિન્થેટિક અપર્ચર રડારની એક ખૂબી છે. એન્ડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ વોઝ સાઇન્ડ બિટવીન ધ નાસા એન્ડ ઈસરો ઇન 2014 નાસા અને ઈસરો વચ્ચે આ જે નિસાર સેટેલાઇટ માટેનું જે મિશન હતું તો એની માટેનું અગ્રીમેન્ટ છે તો સાઇન થયું હતું 2014માં, રાઈટ? એન્ડ નાસા વિલ પ્રોવાઇડ વન ઓફ ધી રડાર ફોર ધી સેટેલાઇટ, હાઈ રિઝોલ્યુશન કમ્યુનિકેશન સબસિસ્ટમ ફોર ધી સાયન્સ ડેટા, GPS રિસીવર એન્ડ પેલોડ ડેટા સબસિસ્ટમ. એટલે કે આ જે નિસાર સેટેલાઇટનું જે પણ કોલાબોરેશન ઈસરો અને નાસાએ કર્યું, આમાં નાસા શું પ્રોવાઇડ કરશે? તો નાસા મેઇનલી સિન્થેટિક અપર્ચર રડાર છે, સાથે એનું જે હાઈ કમ્યુનિકેશન સબસિસ્ટમ છે, સાથે GPS રિસીવર છે અને પેલોડ ડેટા સબસિસ્ટમ છે. હવે જો ગુજરાતી ભાઈઓ છે ને, હવે એવું નહીં કે દરેક વસ્તુને અહીંયા હું ગુજરાતીમાં કહી શકું. અમુક વસ્તુને આ બધું છે ને તમારે નોટ ડાઉન ના કરવું પડે, આમાંથી કોઈ ક્વેશ્ચન ના બને, પણ તમારે એમ તમે સમજી શકો કે ભાઈ જે પણ સિન્થેટિક અપર્ચર રડાર છે તો એને કોણ આપવાનું છે? તો એ મેઇનલી નાસા આપશે. પછી માની લો કે GPS ટેકનિક છે, પછી કમ્યુનિકેશન એટલે કે જે સંચાર માટેની જે સબ સિસ્ટમ આપણે એને કહીએ, પછી પેલોડ ડેટા સબ સિસ્ટમ છે તો આ બધું નાસા આપશે. ઈસરો શું કરશે? તો ઈસરો ઓન ધ અધર હેન્ડ વિલ પ્રોવાઇડ ધ સ્પેસક્રાફ્ટ, જે મેઇનલી જે સ્પેસક્રાફ્ટ બસ છે, સાથે જે સેકન્ડ ટાઈપ ઓફ રડાર એટલે કે એક એસ બેન્ડ રડાર છે તો એને પણ મોકલવાનું છે તો આ ઈસરો આપવાનું છે. સિન્થેટિક એપર્ચર રડાર નાસાનું છે પણ એસ બેન્ડ રડાર છે તો એ કોણ આપશે? ઈસરો આપશે. પછી લોન્ચ વ્હીકલ છે અને જે એસોસિએટેડ લોન્ચ સર્વિસ છે તો આ કોણ પ્રોવાઇડ કરવાનું છે? તો ઈસરો કરવાનું છે. એટલું બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ તો GPSC છે, બની શકે કે કદાચ ઘૂસીને થોડું વધારે પૂછે તો એટલા માટે મારે તમને ઇન્ફોર્મેશન આપવી પડે. ધ સેટેલાઇટ વિલ બી લોન્ચ ઇન 2022 ફ્રોમ ધી સતીશ ધવન સ્પેસ સેન્ટર ઇન શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ, ઇન્ડિયા ઇન્ટુ ધી નિયર પોલાર ઓર્બિટ. એટલે કે નિયર પોલાર ઓર્બિટ છે તો એમાં આ સેટેલાઇટ છે તો એને લોન્ચ કરવામાં આવશે 2022માં. શ્રી સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ છે તો ત્યાંથી આને લોન્ચ કરવામાં આવશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, અને ઇન્ડિયા અને નોર્થ કોરિયાની બાયલેટરલ રિલેશનશિપ વિશે કંઈ પણ લખવાનું આવે ત્યારે પણ મેઇન્સમાં પણ તમે આને કોટ કરી શકો છો. રિસન્ટલી ઇન્ડિયાનું પહેલું ઇન્ડો કોરિયન
ફ્રેન્ડશિપ પાર્ક છે તો એને ન્યૂ દિલ્હીનો જે કેન્ટોનમેન્ટ એરિયા છે, યાદ રાખજો, જેમ અમદાવાદમાં કેન્ટોનમેન્ટ એરિયા છે જ્યાં મિલિટરીનું મેઇનલી જ્યાં એડમિનિસ્ટ્રેશન ચાલતું હોય, કેન્ટોનમેન્ટ એરિયા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે. યાદ રાખજો, જે કેન્ટોનમેન્ટ એરિયા છે, તમે અર્બન લોકલ ગવર્મેન્ટમાં જે લક્ષ્મીકાંતની બુકમાં તમે રીડ કર્યું હશે તો એમાં કેન્ટોનમેન્ટ એરિયા છે તો એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે. આ ફેક્ટ તમે યાદ રાખજો, રાઈટ. હવે જો જે ઇન્ડો કોરિયન ફ્રેન્ડશિપ પાર્ક છે તો એને ન્યૂ દિલ્હીનો કેન્ટોનમેન્ટ એરિયા છે તો ત્યાં એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે અને ઇન્ડિયાનું પહેલું આ ઇન્ડો કોરિયન ફ્રેન્ડશિપ પાર્ક છે. અને મેઇનલી આપણા જે યુનિયન ડિફેન્સ મિનિસ્ટર છે અને સાઉથ કોરિયાના જે પણ ડિફેન્સ મિનિસ્ટર હતા તો બંને દ્વારા સાથે મળીને જોઈન્ટલી આ ઇન્ડો કોરિયન ફ્રેન્ડશિપ પાર્ક છે તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે 26 માર્ચ 2021ના રોજ. તો તારીખ તમે યાદ ના રાખતા. ધ પાર્ક સિગ્નિફિકન્સ ઇઝ નોટ ઓનલી બીકોઝ ઓફ ઇટ બિંગ ધી સિમ્બોલ ઓફ ધી સ્ટ્રોંગ ઇન્ડિયા સાઉથ કોરિયા ફ્રેન્ડલી રિલેશન. એટલે કે જો આ પાર્ક છે ને એ જસ્ટ ખાલી એવું નથી કે ઇન્ડિયા અને સાઉથ કોરિયાના જે આપણા, જો નોર્થ કોરિયા નથી, એ તમે કન્ફ્યુઝ ના થતા, કોરિયા એ નોર્થ કોરિયા માટે નથી, એ તો પેલા પાગલનું છે, પેલો કિંગ જોન છે ને એનું છે. નોર્થ કોરિયા નહીં, સાઉથ કોરિયા. સાઉથ કોરિયા એક ડેમોક્રેટિક કન્ટ્રી છે, સમજી ગયા. તો ઇન્ડિયા અને સાઉથ કોરિયાના જે ફ્રેન્ડલી આપણા જે મૈત્રીપૂર્ણ સંબંધો છે તો એને તો આ ઇન્ડિયા કોરિયા ફ્રેન્ડશિપ પાર્ક છે તો એ તો દર્શાવે છે. પણ સાથે સાથે જો જે કોરિયન વોર છે ને, તમને ખબર હશે જે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાનું વિભાજન થયું એ કોરિયન વોર પછી થયું, સમજી ગયા. જે સાઉથ કોરિયા છે તો એને મેઇનલી યુએસએનો સપોર્ટ હતો અને નોર્થ કોરિયા છે તો એને મેઇનલી તમે જુઓ કે જે કમ્યુનિસ્ટ કન્ટ્રી છે એમાં પણ ખાસ કરીને રશિયા છે અને ચાઇના તો એનો સપોર્ટ હતો. અને એના હિસાબથી જે કોરિયન યુદ્ધ હતું 1950 થી લઈને 53 સુધી ચાલ્યું હતું તો કોરિયન યુદ્ધમાં ટોટલ 21 જેટલી કન્ટ્રીઝ છે પાર્ટિસિપેટ કર્યું હતું, સમજી ગયા. અને એ જે 21 જેટલી કન્ટ્રીઝ છે તો એ યુએન ના એજીસ તહેત ત્યાં એક પ્રકારે તમે જુઓ કે જ્યાં પણ કોન્ફ્લિક્ટનો એરિયા હોય તો ત્યાં ડિપ્લોય કરવામાં આવે છે યુએસ પીસ કીપિંગ ફોર્સ. તો એમાં ઇન્ડિયાનું પણ કોન્ટ્રીબ્યુશન ખૂબ જ વધારે હતું અને ઇન્ડિયાના પણ ઘણા બધા જવાનો એમાં શહીદ થયા હતા. તો ઇન્ડિયાનું જે કોન્ટ્રીબ્યુશન છે કોરિયન વોરમાં તો એને પણ આ ઇન્ડો કોરિયન ફ્રેન્ડશિપ પાર્ક છે તો એ સિમ્બોલાઇઝ કરે છે, સમજી ગયા. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. કોરિયન વોર કેટલા સમયમાં થઈ હતી? 1950 થી લઈને 1953 અને એના પછી નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા છે તો એનું વિભાજન થયું હતું. તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાને જે ડિવાઈડ કરે છે તો એને કયા નંબરનું પેરેલલ કહેવાય, સમજી ગયા. તમે 38 પેરેલલ ને આ બધું તમે રીડ કર્યું હશે તો એ શું કહેવાય, સમજી ગયા. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો, ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ પોઈન્ટ છે તો ધ પાર્ક હેઝ બીન ડેવલપ ઇન જોઈન્ટ કન્સલ્ટેશન વિથ મિનિસ્ટર ઓફ ડિફેન્સ, એટલે કે જે મિનિસ્ટર ઓફ ડિફેન્સ છે, પછી તમે જુઓ કે ઇન્ડિયન આર્મી છે, દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ છે, પછી કોરિયાની એમ્બેસી જે ભારતની અંદર હોય, પછી કોરિયન વોર વેટરન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે, તો બધા દ્વારા સાથે મળીને આ પાર્કને ડેવલપ કરવામાં આવ્યું છે. ને આ પાર્ક છે ને એમાં એક પિલર ઉપર આપણા રવિન્દ્રનાથ ટાગોર જે નોબેલ લોરિયેટ છે તો એમનો એક નેરેશન જે એમને કોરિયા માટે, નેરેશન એટલે તમે સમજો ને જે કથન, આપણા રવિન્દ્રનાથ ટાગોરે જે કથન કીધું હતું કોરિયા માટે, જે કોરિયા છે તો એને ધ લેમ્પ ઓફ ધ ઈસ્ટ કીધું હતું રવિન્દ્રનાથ ટાગોરે. જે સાઉથ કોરિયા છે તો એને રવિન્દ્રનાથ ટાગોરે ધ લેમ્પ ઓફ ધ ઈસ્ટ કીધું હતું. તો આ કથન પણ એક પિલર ઉપર લખેલું છે તો આ પણ તમે યાદ રાખી શકો છો. એના પછી યુપીએસસી માટે 5 સ્ટાર આર્ટિકલ છે. હું તમને ઓપનલી કહું છું 5 સ્ટાર આર્ટિકલ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ વિશે. આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ વિશે સ્પીપાની એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે, જીપીએસસીમાં પણ આવી શકે છે. હવે જો જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે ને, સૌથી પહેલાં તો આનું મેઇન કામ શું છે એના વિશે હું તમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપું અને પછી આપણે થોડી વાર્તા કરીશું. તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. ઇટ ઇઝ અ લોંગ ટર્મ time bound and national level strategy to tackle the air pollution problem across the country in the comprehensive manner. જો યાદ રાખજો આ જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે તો લોંગ ટર્મ એટલે કે એક લાંબા સમયનો, ટાઈમ બાઉન્ડ એટલે કે એનો ટાઈમ ફિક્સ છે કે આટલા ટાઈમમાં આ પ્રકારનું જે પણ ટાર્ગેટ હોય તો એને અચીવ કરો. ટાઈમ બાઉન્ડ નેશનલ લેવલની સ્ટ્રેટેજી છે. શાની માટે? ટુ ટેકલ ધી એર પોલ્યુશન પ્રોબ્લેમ અક્રોસ ધ કન્ટ્રી ઇન ધી કોમ્પ્રિહેન્સિવ મેનર, એટલે કે કોમ્પ્રિહેન્સિવ મેનરમાં આપણા ભારત દેશની અંદર અક્રોસ ધ કન્ટ્રી જે એર પોલ્યુશનનું જે પ્રોબ્લેમ જોવા મળે છે એને ટેકલ કરવા માટે છે. અને આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામના તહેત ટાર્ગેટ શું રાખવામાં આવ્યો છે કે ભાઈ 2024 સુધી દરેક લોકો આ સ્ટેટમેન્ટને નોટ ડાઉન કરશે. ક્વેશ્ચન બનશે 2024 સુધીમાં જે પર્ટિક્યુલેટ મેટરનું કોન્સન્ટ્રેશન છે એન્વાયરમેન્ટની અંદર, પર્ટિક્યુલેટ મેટર જેને આપણે શોર્ટમાં પ્રેમથી પીએમ કહીએ છીએ, પ્રધાનમંત્રીને પીએમ પર્ટિક્યુલેટ મેટર, તો એ PM 2.5 છે. તો એનું કોન્ટ્રીબ્યુશનને 2024 આ યર પણ તમે યાદ રાખજો. યુપીએસસી માટે પણ અમુક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ હોય પણ સાવ પછી છેલ્લી
ક્વોલિટીના નહીં, સમજી ગયા? આ ઇમ્પોર્ટન્ટ છે. 2024 સુધીમાં મેઇન્સમાં પણ તમને કામમાં આવશે. જે પીએમનું કોન્સન્ટ્રેશન છે એન્વાયરમેન્ટમાં, તો એને 20થી લઈને 30% સુધી રિડ્યુસ કરવું, એને ઘટાડવું, આ પ્રકારનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અને આની માટેનો બેઝ યર કયો છે? તો 2017ના લેવલથી. આ બેઝ યર પણ યાદ રાખજો, સ્પીપાની એક્ઝામમાં ક્વેશ્ચન બનેલો છે 2018 કે એમાં ક્વેશ્ચન આવ્યો હતો. 2017ના લેવલથી જે પીએમનું કોન્સન્ટ્રેશન છે, પર્ટિક્યુલર મેટરનું કોન્સન્ટ્રેશન 20થી લઈને 30% રિડ્યુસ કરવું 2024 સુધી, તો એ લક્ષ્ય છે. અને આની માટે એક નેશનલ નોલેજ નેટવર્ક છે, તો એને પણ શરૂ કરવામાં આવ્યું છે. અને આ નેશનલ નોલેજ નેટવર્ક છે કમ્પ્રાઇઝિંગ ધ લીડિંગ એર ક્વોલિટી સ્પેશિયાલિસ્ટ. આ નેશનલ નોલેજ નેટવર્ક હશે તો એની અંદર એર ક્વોલિટીના જે સ્પેશિયાલિસ્ટ લોકો હશે તો એ પણ સામેલ હશે. અને આ જે સ્પેશિયાલિસ્ટ લોકો છે તો એ શું કરશે? તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામને પોતાનું જે ટેકનિકલ જે એડવાઇઝરી સપોર્ટ પણ આપશે, સમજી ગયા? તો આ પ્રકારનું જે ગાઈડન્સ ને બધું આપવા માટે અને જે પણ એર ક્વોલિટી રિસર્ચ કન્ડક્ટ થાય છે તો એમાં સપોર્ટ કરવા માટે આ એક એડવાઇઝરી ગ્રુપ છે, ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ, જેને નેશનલ નોલેજ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. સમજી ગયા? તો આ મહત્વના ફેક્ટ તમે યાદ રાખજો. રિસેન્ટલી શું થયું છે કે ભાઈ આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે તો એના તહેત એક લગભગ 132 જેટલી આઈડેન્ટિફાઈ સિટીઝ હતી. ભારતની જે 132 જેટલી આઈડેન્ટિફાઈ સિટીઝ જે ખૂબ જ વધારે પોલ્યુટેડ છે, તો એમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરો, તો એના માટે સ્પેસિફિક એક્શન પ્લાન છે. તો એની માટે MOU સાઇન થયો છે, તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. તો આ તમે યાદ રાખી શકો છો. જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. બહુ વધારે પડતું બોલાય એવું લાગે છે, બોલવું તો પડશે હવે. ચલો, આજનો જે લાસ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરી દઈએ. તો આશા ભોસલે વિશે છે, આપણા જે ખૂબ જ લોકોના પસંદીદા જે સિંગર છે આશા ભોસલે. તો એમને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે 2020નો. તો 2020નો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કોને મળેલો છે? આશા ભોસલેને. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને ખાસ કરીને જે મહારાષ્ટ્રના CM છે ઉદ્ધવ ઠાકરે, તો એમના દ્વારા એક કમિટીને હેડ કરવામાં આવી હતી. અને એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણા રાજ્યના જે આશા ભોસલે છે તો એમને સંગીતના જે સેક્ટર છે તો એની અંદર ખૂબ જ સારું એવું યોગદાન કર્યું છે. અને એને ધ્યાનમાં લઈને એમને આ ખૂબ જ સારો એવો મહારાષ્ટ્રનો જે હાઈએસ્ટ ઓનર માનવામાં આવે છે. જેમ ભારતનો હાઈએસ્ટ ઓનર કયો છે? તો ભારત રત્ન. પણ એ તો ભારત રત્ન છે, સ્ટેટ માટે તો ના હોય ને. તો સ્ટેટ માટે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ છે, તો એ આશા ભોસલેને એનાઉન્સ કરવામાં આવે છે. ધ અવોર્ડ ઇન્સ્ટિટ્યુટેડ ઇન 1996, 1996માં આ અવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિ જે મહારાષ્ટ્ર રાજ્યનો હોય અને કોઈ પણ ફિલ્ડની અંદર ખૂબ જ સારું એવું ડિસ્ટ્રિગાઇઝ સર્વિસ આપે, તો એ ભાઈ અથવા તો એ બેનના કામને રેકગ્નાઇઝ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ અવોર્ડ આપવામાં આવે છે. એમાં 10 લાખ રૂપિયાની કેશ પ્રાઇઝ હોય છે અને એક સિટેશન એટલે કે તકતી પણ આપવામાં આવે છે. તો જસ્ટ ખાલી ફેક્ટ છે, તમે યાદ રાખજો. વન ડે ટાઈપ એક્ઝામ છે, તેમાં ક્વેશ્ચન આવી જાય. ધ ભોસલે રિસીવ્ડ ધી દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ ફોર 2000, એટલે કે 2000ના વર્ષની અંદર દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ અમને મળેલો છે. અને લતા મંગેશકર છે તો એને પણ જે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ છે તો 1997માં અનાયત કરવામાં આવ્યો હતો. 1997માં. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને સોશિયલ મીડિયામાં તમે જોઈન થઈ શકો છો, એડમિનનો કોન્ટેક્ટ ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો. અને ટેલિગ્રામ ચેનલને તમારે ખાસ જોઈન કરવાની છે. બાકી તો બધું મોજ કરો અને આન્સર આપશો તો વધારે સારું રહેશે. બાકી આપણે વધારે કંઈ કહી ના શકીએ. તમારા બધાનો દિવસ મોજમાં જાય.